મિત્રો હવે જોઈએ સદીશોની બાદબાકી। હવે સદીશોની બાદબાકી જે છે તેને તમે સદીશોના સરવાળા રૂપે પણ રજૂ કરી શકો છો। કેવી રીતે? ધારો કે આપણી પાસે બે સદીશ સદીશ A અને સદીશ B છે અને આપણે આ બે સદીશોની બાદબાકી કરવી છે, એટલે કે આપણે સદીશ A માઇનસ સદીશ B જોઈએ છે। તો આપણે તેને એવી રીતે પણ રજૂ કરી શકીએ કે સદીશ A લઈએ અને બીજો સદીશ માઇનસ B લઈએ। તો A અને માઇનસ B એ બેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને A માઇનસ B મળશે, બરોબર? તો A માઇનસ B બરાબર તમે A પ્લસ માઇનસ B એટલે કે આ બે સદીશોનો સરવાળો એ તમને A માઇનસ B આપે તેવી રીતે પણ રજૂ કરી શકો છો। હવે આપણે આલેખીય રીતે આ બાદબાકી જોઈએ। તો ધારો કે આપણી પાસે સદીશ A અને સદીશ B આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે અને આપણે સદીશ A માઇનસ B એટલે કે A પ્લસ માઇનસ B આપણે કરવું છે। તો પહેલા તો આપણે સદીશ માઇનસ B તૈયાર કરવો પડશે। તો સદીશોની સમાનતાના ટોપિકમાં આપણે ભણી ગયા કે સદીશ B જેટલા જ મૂલ્યનો અને સદીશ B ની વિરુદ્ધ દિશામાંનો જો આપણે એક સદીશ લઈએ તો તેને આપણે સદીશ B નો વિરુદ્ધ સદીશ એટલે કે માઇનસ B કહી શકીએ, રાઈટ? તો હવે જો B ની વિરુદ્ધ દિશામાં આપણે એના જેટલા જ મૂલ્યનો સદીશ તૈયાર કર્યો જેને આપણે નામ આપ્યું માઇનસ B। હવે સદીશોના સરવાળાની ત્રિકોણની રીત અપનાવી દઈએ। માઇનસ B ને A ના શીર્ષ ઉપરથી રજૂ કરી દઈએ। તો આ A એના શીર્ષ ઉપરથી માઇનસ B ને રજૂ કર્યો તો A ના પુચ્છ અને માઇનસ B ના શીર્ષને જોડતો સદીશ એટલે કે અહીંયા આપણે OPQ, તો આ OQ સદીશ જે છે એ સદીશ A અને સદીશ B ની તમને બાદબાકી આપશે। એટલે અહીં આપણે સદીશના સરવાળાના નિયમ પ્રમાણે લખી શકીએ કે OP વત્તા PQ બરાબર OQ, પણ OP બરાબર સદીશ A અને PQ બરાબર સદીશ માઇનસ B, તેના બરાબર OQ। તેનો મતલબ એ થયો કે સદીશ OQ બરાબર થઈ ગયું સદીશ A માઇનસ સદીશ B। તો આ રીતે આપણે બે સદીશોની બાદબાકી કરી શકીએ છીએ। ક્લિયર મિત્રો?